ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ હતી। બનાસકાંઠાના અંબાજી ખાતે નર્મદાના ડેડિયાપાડા ખાતેથી આયોજિત વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બહુમૂલ્ય ધરાવતા દાંતા તાલુકાના અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી। મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરાયું હતું તથા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાય ચેકનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે, સમજે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વ આ વર્ષ ઉત્સાહભેર જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે। ત્યારે ભગવાન બિરસા મુંડાએ અજ્ઞાનતાથી જ્ઞાન તરફ, વ્યસન મુક્તિ માટે તથા ખ્રિસ્તી મિશનરી અને બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। તેમના બલિદાનને માન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। આ પ્રસંગે વિલેજ એક્શન પ્લાન તથા ફિલ્મનું નિદર્શન કરાયું હતું। આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પ્રાયોજન વહીવટદાર હરિની કે.આર. સહિત આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધરતી આંબા તરીકે ઓળખાતા એટલે ધરતી પરના દેવ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે આજે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે ડેડિયાપાડાથી આજે તેમની જન્મજયંતિ ઉજવાઈ છે। તે નિમિત્તે ગુજરાતના 23 ટ્રાઇબલ તાલુકાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમો થયા। દરેક મંત્રીશ્રી ત્યાં ઉપસ્થિત રહ્યા છે। આજે અંબાજી ખાતે દાંતા તાલુકાના અંબાજી ખાતે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સૌએ ભાગ લીધો છે। આજે આખા રાજ્યની અંદર માત્ર આદિવાસીઓ માટે 9,700 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને એસટી વિભાગ દ્વારા આદિવાસીઓ માટે 250થી વધુ બસ લોકાર્પણ કરી છે માનનીય નરેન્દ્રભાઈના હસ્તકે। જે આ જ બસો આ રૂટની અંદર બાળકોના ભવિષ્ય માટે, તે બાળકો જઈ શકે, કોલેજ જઈ શકે, સ્કૂલ જઈ શકે તેના માટે ઉપયોગ થશે। એના સિવાય 1 લાખથી વધુ ઘરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે 948 કિલોમીટરથી વધુના રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। એટલે આજે ઇતિહાસની અંદર બહુ જ મોટો દિવસ તરીકે આજે અંકિત થયું છે આદિવાસીઓ માટે, રાજ્ય સરકાર માટે અને 2047 સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ છે એના માટે પણ આજનો દિવસ મહત્ત્વનો છે।